નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ત્રિકોણમિતિના પરિચયના આ ચેપ્ટરમાં આપણે હવે આવી ગયા છે સ્વાધ્યાય 8.1 અને આજે આપણે જોઈશું પાર્ટ 2. પાર્ટ 2 માં આપણે દાખલા નંબર 7 થી લઈને 11 સુધીના પ્રશ્નો સોલ્વ કરીશું. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન, સાતમો પ્રશ્ન. આજનો પહેલો પ્રશ્ન અને સાતમો દાખલો. જો કોટ ની કિંમત આપી છે, કોટ થીટા આપ્યા છે 7/8 અને આ બે જે સૂત્રો અહીંયા આપ્યા છે એ પ્રમાણે આપણે એની કિંમત શોધવાની છે. તો સાઈન અને સૂત્રમાં આપણે જોઈ શકીએ કે સાઈન અને કોસ પણ છે અને આપણને આપ્યું છે કોટ. તો કોટમાં માત્ર પાસેની બાજુ અને સામેની બાજુ જ આવે, જ્યારે આપણને સાઈનમાં અને કોસમાં જરૂર પડશે કર્ણની પણ. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? કર્ણ. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવા માટે આપણે સૌથી પહેલા ત્રિકોણ ડ્રો કરીએ. ત્રિકોણમાં ધારી લઈએ કે આ ત્રિકોણ A, B અને C છે. તો એ લખીએ. ધારો કે ત્રિકોણ ABC માં B કાટખૂણો છે, B કાટખૂણો છે અને થીટા ખૂણો C છે. થીટા ખૂણો કયો છે? C. આ થીટા ખૂણો છે આપણો C. હવે આપણને અહીંયા આપવામાં આવ્યું છે કોટ થીટા. તો કોટ થીટાનું સૂત્ર શું આવે? થીટાની પાસેની બાજુ છેદમાં થીટાની સામેની બાજુ. આ કોટનું સૂત્ર છે. શાનું સૂત્ર છે? કોટનું. તો અહીંયા આપણી પાસે આકૃતિ પ્રમાણે C એ થીટા ખૂણો છે, તો થીટાની પાસેની બાજુ, તો આ પાસેની બાજુ એ થાય B થી C અને સામેની બાજુ એ થાય AB. જેની કિંમત આપણને અહીંયા આપવામાં આવી છે B થી C છેદમાં AB ઇક્વલ ટુ 7K છેદમાં 8K. આપણે શું ધાર્યું છે? 7/8 આપ્યું છે, તો આપણે શું ધાર્યું? 7K અને 8K છે. એટલે BC એ 7K આપણે લઈશું અને AB એ 8K લઈશું અને આપણે શોધવાનું છે કર્ણ. તો પાયથાગોરસ ના પ્રમેયનો ઉપયોગ કરતા શું આવશે? પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ પાયાનો વર્ગ વત્તા ભેદનો વર્ગ. કર્ણ કયો છે આપણી આકૃતિ મુજબ? AC. તો AC નો વર્ગ, ત્યાર પછી પાયો BC નો વર્ગ વત્તા ભેદ છે AB, એનો વર્ગ. કિંમત મૂકીએ AC ની કિંમત તો આપણે શોધવાની જ છે. પાયો BC તો 7K એનો વર્ગ અને AB એ 8K એનો વર્ગ. 7 નો વર્ગ થાય 49K નો વર્ગ, 8 નો વર્ગ થાય 64K નો વર્ગ. બંનેનો સરવાળો કરો, શું જવાબ આવે? 64 અને 49 113 113. 9 ને 4 13 અને 6 ને 4 10 ને 1 11 113K અને વર્ગમૂળમાં આ છે AC નો વર્ગ. આપણને એક મિનિટ, વર્ગમૂળમાં પછી લખીએ. AC નો વર્ગ બરાબર 113K નો વર્ગ. તો AC જ્યારે વર્ગ કાઢીએ ત્યાર પછી જ આપણે વર્ગમૂળમાં લખવાનું. 113K અને વર્ગ. 113 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 113 અને K ના વર્ગનું વર્ગમૂળ નીકળે K. એટલે આ જવાબ આપણો આવ્યો 113 સાથે K. બરાબર. તો આ ત્રીજી બાજુ આપણને મળી ગઈ. હવે જે બે
સૂત્રો આપ્યા છે એની કિંમત આપણે શોધવી છે. તો સૌથી પહેલા આપણે સાઈન કોસ પહેલા સૂત્ર માટે આપણે સાઈન કોસ શોધવું પડશે. તો સાઈન થીટા ઇક્વલ ટુ થીટાની સામેની બાજુ, સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ. થીટાની સામેની બાજુ એટલે કે AB, આકૃતિમાં જોજો, થીટાની સામેની બાજુ એટલે કે AB અને કર્ણ છે AC. 8K છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 113 અને K12. K ની કિંમત અહીંયા K ઉડી જાય અને 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. આ આપણો સાઈન થીટાનો જવાબ આવે. ત્યાર પછી બીજું આપણે જો આ સાઈન આપણે શોધી કાઢ્યું છે. હવે આપણે શોધવાનું છે કોસ. તો કોસ થીટા શોધીએ. કોસ થીટા બરાબર થીટાની પાસેની બાજુ, કઈ બાજુ? પાસેની બાજુ છેદમાં કર્ણ. શું આવે? કર્ણ. થીટાની પાસેની બાજુ એ થાય BC છેદમાં કર્ણ એ છે AC. આ છે 7K અને અહીંયા વર્ગમૂળમાં 113 K12. K ઉડી જાય 7 અને છેદમાં 113 વર્ગમૂળમાં. આ બે કિંમત આપણને મળી. તો હવે આપણે શું કરીશું? આ સૂત્ર લખીશું જે 1 નંબરમાં આપણને કિંમત શોધવાની કીધી છે અને ત્યાર પછી એની અંદર આપણે સાઈન થીટા અને કોસ થીટાની કિંમત મૂકીશું અને સાદું રૂપ આપશું. તો આ સૂત્ર લખીએ. 1 પ્લસ સાઈન થીટા અને 1 માઇનસ સાઈન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા. આની કિંમત આપણે શોધવાની છે. સાઈન અને કોસ ની કિંમત આપણે શોધી હતી. તો 1 ના છેદમાં કઈ નથી તો આપણે બીજું 1 લઈ લઈએ પ્લસ અહીંયા જોજો આ દાખલો થોડો ટ્રિકી છે, ઇઝી દાખલો છે. જો તમને સાદું રૂપ આપતા આવડતું હોય તો 1 ના છેદમાં 1 વત્તા સાઈન ની કિંમત શું આવી? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. આ આપણી કિંમત છે. આ 1 પ્લસ આપણે સાઈન થીટા કર્યું. હવે 1 માઇનસ 1 ના છેદમાં કઈ નથી તો આપણે 1 લઈ લઈએ અને માઇનસ સાઈન થીટાની કિંમત 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. બરાબર? આ થઈ ગયું. એવી રીતે નીચે પણ જોજો 1 ના છેદમાં 1 પ્લસ કોસ થીટા. કોસ થીટાની કિંમત આવી 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. એકવાર પ્લસ કરવાના છે, એકવાર માઇનસ કરવાના છે. વર્ગમૂળમાં 113. હવે લસાઅ લેવાનો છે. લસાઅ શું આવે આ બંનેનો? શું લસાઅ આવશે? 1 છે તો અહીંયા વર્ગમૂળમાં 113. જ્યારે અહીંયા 1. આમાં પણ એવું જ થશે. વર્ગમૂળમાં 113 અહીંયા 1 એટલે બંને છેદ સરખો થઈ જાય. અહીંયા પણ એવું જ થશે. નીચે પણ 113 1 વર્ગમૂળમાં 113 અને 1. હવે જો આપણે નીચે ગુણાકાર કરીએ તો અહીંયા જોજો અંશ અને છેદમાં સૌથી પહેલા આ પ્લસ અહીંયા આ રીતે આપણે કરીએ તો આ બંનેનો છેદ સરખો થઈ જશે. 113 વર્ગમૂળમાં ગુણ્યા 1 113 વર્ગમૂળમાં ગુણ્યા 1 એટલે બંનેનો છેદ સરખો થઈ ગયો 113. અહીંયા પણ વર્ગમૂળમાં 113. બરાબર? હવે આનો ગુણાકાર આપણે નીચે તો કરી નાખ્યો.
જે છેદ સરખો આવ્યો. હવે ઉપર ગુણાકાર કરીએ તો અહીંયા આવશે વર્ગમૂળમાં 113 વર્ગમૂળમાં 113 પ્લસ હવે આ 8 એકુ 8 એવી રીતે અહીંયા પ્લસ નથી, અહીંયા કાઉન્સ આવશે, અહીંયા આપણો કાઉન્સ આવશે એટલે આપણે અહીંયા લેશું કાઉન્સ. બરાબર, કેમ કે અહીંયા ગુણાકાર છે, અહીંયા વત્તા નથી. અને અહીંયા એવી રીતે 113 વર્ગમૂળમાં -8 અને કાઉન્સ પૂરો. ત્યાર પછી અહીંયા પણ સેમ આવું જ વસ્તુ થશે. છેદ એનો સરખો થઈ ગયો છે તો તે આપણે લખીએ, બંનેનો છેદ સરખો 113 વર્ગમૂળમાં 113 વર્ગમૂળમાં એટલે વર્ગમૂળમાં 113, અહીંયા પણ વર્ગમૂળમાં 113. ઉપર ગુણાકાર કરીએ આનો, નીચે તો થઈ ગયા છે ગુણાકાર, જે છેદ સરખા આવ્યા તે ઉપર ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 113 વત્તા 7 અને આ બાજુ વર્ગમૂળમાં 113 ઓછા 7. બરાબર, હવે આપણે આ બંને પદોનો ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ગુણાકાર, કેમ કે વચ્ચે કોઈ ચિહ્ન છે નહીં. તો આ બંનેનો ગુણાકાર કરીએ તે પહેલા આપણે એનો છેદનો જ ગુણાકાર કરીએ તો થોડું વધારે તમારા માટે ઈઝી રહેશે. તો છેદનો ગુણાકાર કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો છેદમાં આવી જાય 113 વર્ગમૂળમાંથી નીકળી જશે. તો ઉપર બચે શું? બીજું વર્ગમૂળમાં 113 વત્તા 8 અને વર્ગમૂળમાં 113 ઓછા 8. એવી રીતે છેદમાં પણ કરીએ, વર્ગમૂળમાં 113 વત્તા 7 અને વર્ગમૂળમાં 113 ઓછા 7. અને આ બંનેના છેદમાં જો આ આપણો અંશ છેદ છે, એવી રીતના અહીંયા પણ અંશ છેદ છે, છેદનો અંશ છેદ છે, 113 વર્ગમૂળમાંથી નીકળી જાય. એટલે આ 113 અને 113 અંશનો છેદ અને છેદનો છેદ એ તમારો કેન્સલ થઈ જાય, એ કટ થઈ જશે. હવે આપણી પાસે બચ્યું શું બચ્યું? એ અહીંયા લખીએ, વર્ગમૂળમાં 113 વત્તા 8 અને વર્ગમૂળમાં 113 ઓછા 8 અને અહીંયા છેદમાં બચ્યું એ 113 વત્તા 7 અને વર્ગમૂળમાં 113 ઓછા 7. આને જો આપણે સાદું રૂપ આપીએ તો એ સૂત્ર પ્રમાણે a પ્લસ બી, આ સૂત્ર પ્રમાણે થાય a પ્લસ બી ને a માઇનસ બી, તો a નો આખાનો વર્ગ ઓછા b નો આખાનો વર્ગ થાય આ સૂત્ર પ્રમાણે. એટલે આપણે વર્ગમૂળમાં 113 a નો આખો વર્ગ કરવાનો માઇનસ 8 નો આખાનો વર્ગ કરવાનો. છેદમાં પણ સેમ જ 113 આખાનો વર્ગ કરવાનો, કેમ કે અહીંયા જો a પ્લસ બી a માઇનસ બી, તો a પ્લસ બી a માઇનસ બી, a પ્લસ બી a માઇનસ બી. બરાબર, આ સૂત્ર પ્રમાણે આપણે સાદું રૂપ આપવું પડશે. માઇનસ 7 એનો આખાનો વર્ગ. વર્ગમૂળમાં 113 છે તો એ વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગમૂળનું નિશાન અને વર્ગ એ નીકળી જાય, એ રહેશે 113 અને 8 નો વર્ગ થાય એ થાય 64. એવી રીતે નીચે પણ 113 માઇનસ 49. 113 માંથી તમે 64 માઇનસ કરો, શું જવાબ આવશે? 49. અને છેદમાં 113 માઇનસ 49 કરશો તો શું જવાબ આવશે? 64. તો આ આપણા દાખલાનો જવાબ આવશે. ઓકે, બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન 7 માં જે પહેલો ઓપ્શન આપ્યો છે એ આ રીતે સોલ્વ કર્યો. બરાબર. હવે જે બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્નમાં cot થીટા શોધવાનું છે, માત્ર cot થીટા. શું શોધવાનું છે? cot થીટા. તો એ બીજો પ્રશ્ન આપણે અહીંયા લખી દઈએ.
બીજો નંબરમાં શું છે? કોટ સ્ક્વેર થીટા. કોટ સ્ક્વેર થીટા. તો કોટ સ્ક્વેર થીટા એ પણ અહીંયા આપ્યું જ છે. શું આપ્યું છે? 7/8 એનો આખાનો વર્ગ કરો. 7 નો વર્ગ શું થાય? 49 અને 8 નો વર્ગ શું થાય? 64. તો કોટ સ્ક્વેર થીટા એનો જવાબ 49/64. એવી જ રીતે આ પણ આપણે શોધ્યું, આ બંને એનો જવાબ પણ સેમ આવે છે. 8મો દાખલો. કોટ થીટાની કિંમત આપી છે, કોટ એ ની કિંમત. તો અહીંયા જો આના પરથી, આ વિધાન પરથી આપણે બનાવીશું અહીંયા સૂત્ર. કોટ એ બરાબર 4/3. આ 3 ગુણાકારમાં છે, આપણે ક્યાં લખવાનો છે? ભાગાકારમાં. ક્યાં લખીશું? ભાગાકારમાં. ત્રિકોણ લઈએ અને જો આમાં tan આ આખું આપણે ચેક કરવું પડશે. જે સૂત્ર આપણને આપ્યું છે ચેક કરવું પડશે. એમાં એક ડાબી બાજુ ને એક આપણે લેશું જમણી બાજુ. તો ડાબી બાજુ જમણી બાજુ એ આપણે ચેક કરીશું. અને ચેક કરવા માટે આપણે ચલો કોટ આપ્યું તો tan તો એનું આપણે ઊંધું કરી દઈશું, પરંતુ cos અને sin એ પણ શોધવા પડશે. અને cos અને sin શોધવા હોય તો ત્રીજી બાજુ આપણે શોધવી જ પડશે. એટલે આપણે ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ સૌથી પહેલા શોધવી પડે. તો ત્રિકોણ લઈ લઈએ A B C, જેમાં કોટ એ આપ્યું છે તો આ આપણો થીટા ખૂણો છે A. બરાબર. તો લખીએ ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. બરાબર. હવે કોટ આપ્યું એનો મતલબ શું થયો? કોટ એ નું સૂત્ર શું આવે? ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો એની પાસેની બાજુ કઈ છે? એની પાસેની બાજુ છે AB. એની પાસેની બાજુ કઈ છે? AB. અને એની સામેની બાજુ કઈ છે? એ છે BC. અને એની કિંમત આપણે હમણાં શોધી, તો AB છેદમાં BC બરાબર આપણે ધારી લેશું 4K અને 3K. શું ધારશું? 4K અને 3K. તો AB કેટલા છે? 4K. અને BC કેટલા છે? 3K. આપણે શોધવાનું છે કર્ણ. શું શોધવાનું છે? કર્ણ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર શું આવશે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. બરાબર. હવે કર્ણ કયો છે અહીંયા? AC. તો AC નો વર્ગ, પાયો કયો છે? AB નો વર્ગ, અને વેધ BC નો વર્ગ. AC આપણે શોધવાનું છે એટલે AC નો વર્ગ જ રહેશે. પાયો AB એટલે 4K, તો 4K નો વર્ગ કરો, વત્તા BC 3K નો વર્ગ કરો. 4 નો વર્ગ થાય 16, K ના વર્ગ થાય K નો વર્ગ, વત્તા 3 નો વર્ગ થાય 9 અને K નો વર્ગ થાય K નો વર્ગ. 16 ને 9 25K નો વર્ગ. આ AC ના વર્ગની કિંમત આવી. આપણને જોઈએ છે AC, એટલે લખીએ વર્ગમૂળમાં 25K નો વર્ગ. 25 નું વર્ગમૂળ નીકળે 5, K ના વર્ગનું વર્ગમૂળ નીકળે K. તો આ આપણને મળ્યું AC એ 5K મળ્યું. બરાબર. હવે આપણે આ દાખલામાં સૌથી પહેલા ડાબા લઈ લઈએ. ડાબી બાજુ શું છે તે લઈ લઈએ. બરાબર. તો ડાબાની કિંમત શું છે? 1 - tan square A, 1 + tan square A. તો સૌથી પહેલા tan તો જોઈએ ને. તો tan A ની કિંમત શું આવશે? ખૂણા A ની સામેની બાજુ શું આવે? tan ની કિંમત શું આવે? સૂત્ર શું આવે?
સામેની બાજુ ને એની પાસેની બાજુ. સામેની બાજુનું નામ શું છે? સામેની બાજુ કઈ છે? બીસી. પાસેની બાજુ એબી. બીસી નું માપ કેટલું છે? 3k/4k. 3k/4k. બરાબર. અહીંયા આપણે કોટ શોધેલું, કોટ નું ઊંધું કરી દે તો પણ ચાલે. તો એની કિંમત આપણને મળશે કે ઉડાવી દઈએ 3/4. તો આ સૂત્રમાં ડાબામાં આપણે શું કરવાનું છે તે જોજો. ડાબામાં આપણે આ રીતે કરવાનું છે. 1/1 કઈ નથી તો આપણે 1 લઈ લઈએ. -10. હવે જોજો -10² તો આપણે શું કરવાનું છે? 3/4 એનો કરવાનો છે વર્ગ. 3/4 એનો કરવાનો છે વર્ગ. કેમ કે 10 ની કિંમત આપણને શું મળી? 3/4. એવી રીતના 1/1 પ્લસ 3/4 એ વર્ગ કરવાનો છે. તો એકવાર આપણે માઇનસ કરવાનું, એકવાર પ્લસ કરવાનું. આગળ જઈએ તો જોજો 1/1 1/1 આપણે લખીએ. ઓછા 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. એવી રીતે છેદમાં 1/1 અને અહીંયા છે વત્તા 3 નો વર્ગ થાય 9. 3 નો વર્ગ 9. 4 નો વર્ગ કેટલો થશે? 16. હવે લસાઅ લઈએ તો લસાઅ શું આવે? અહીંયા આવે 16 છેદમાં 1 પાસે શું આવે? 16. અહીંયા આવે 1. અહીંયા પણ શું આવે? 16. અહીંયા આવે 1. બંનેનો છેદ કેવા થશે? સરખા. બંનેનો છેદ સરખા થાય એ છેદ કયા આવશે? છેદ કયા આવશે? 16. છેદ કયા આવે? 16. એવી જ રીતે છેદનો છેદ પણ આવે 16. હવે 16 એકુ 16. 16 માઇનસ કેટલા કરવાના છે? 9. ને અહીંયા 16 એકુ 16. અહીંયા 9 એકુ 9. બરાબર. લસાઅ આ રીતે લેશું તો 16 પ્લસ 9 કરવાના. બરાબર. 9 એકુ 9 ને આ 16 એકુ 16. હવે બંનેનો છેદ સરખો એટલે 16 અને 16 એક ઉડી જાય, એ કેન્સલ. હવે એની કિંમત આવે આપણી 16 માંથી 9 તમે માઇનસ કરો. 16 માંથી 9 માઇનસ કરવાના છે પહેલા. 16 માંથી 9 આપણે માઇનસ કરવાના છે. તો 16 માઇનસ 9 બચ્યા અને 16 પ્લસ 9 બચ્યા. તો 16 માઇનસ 9 કરે તો શું કિંમત આવશે? 7. અને 16 પ્લસ 9 કરો તો શું આવશે? 25. આ આપણને મળી ડાબાની કિંમત. શું મળી? ડાબી બાજુની કિંમત. હવે અહીંયા આપણને મળ્યા ડાબા બરાબર 7/25. હવે જવાબ શોધીએ. જમણી બાજુ શોધીએ. જમણી બાજુમાં શું આપ્યું છે આપણને એ જોજો. જમણી બાજુમાં આપણી પાસે છે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. આ છે આપણો જવાબ. પણ જવાબમાં cos અને sin સૌથી પહેલા શોધવા પડે ને, તો આપણે cos સ્ક્વેર પહેલા શોધીએ. cos સ્ક્વેર પણ નહીં, cos a શોધીએ. cos નું સૂત્ર શું આવે? a ની પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ શું છે એ જોજો આકૃતિમાં. પાસેની બાજુ AB 4k અને કર્ણ AC 5k. શું છે? AC. પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ AB ને, AB છેદમાં AC. અને એની કિંમત કેટલી આવે છે? AB 4k છેદમાં 5k. k ને ઉડાવી દો એટલે મળે 4/5. એ આપણને મળ્યા cos a. એવી રીતના sin a શોધો. sin a ની કિંમત કે એનું સૂત્ર તો a ની સામેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. સામેની બાજુ કઈ છે જોઈ લો એકવાર. સામેની બાજુ છે BC છેદમાં AC.
BC છેદમાં AC. BC ની કિંમત 3K, કર્ણ છે 5K. K ઉડી જાય, આપણને મળશે 3/5. હવે આ જબાનું જે સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકીએ. cos ની કિંમત શું આવી? 4/5. 4/5. પરંતુ અહીંયા cos સ્ક્વેર a એવું કીધું છે. શું કીધું છે? cos સ્ક્વેર a. તો આપણે એને કરશું સ્ક્વેર. બરાબર? એવી રીતે sin. તો sin ની કિંમત શું આવી? 3/5. તો એનો પણ આપણે કરશું સ્ક્વેર. 4 નો સ્ક્વેર કરો તો કેટલા આવે? 16. માઇનસ 3 નો સ્ક્વેર કરો, 5 નો સ્ક્વેર કરી નાખીએ પહેલા, 25, પછી માઇનસ કરીએ. માઇનસ 3 નો સ્ક્વેર કેટલા આવે? 9. અને 5 નો સ્ક્વેર વર્ગ 25. 16 માઇનસ 9 આપણે કરી શકીએ કેમ કે બંનેનો છેદ સરખો જ છે. 16 માંથી આપણે 9 માઇનસ કરીએ, શું જવાબ આવે? 7/25. તો હવે આ જવા આવ્યું. તો દાબા અને જબાની કિંમત 7/25 અને દાબાની કિંમત પણ 7/25. એટલે દાબા બરાબર શું થશે? જવાબ આપણો બરાબર જવાબ. એટલે આ નક્કી કરો કે આની કિંમત એ ઇક્વલ છે કે નહીં. તો આપણે બંને એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું કે 1 - tan square a ને 1 + tan square a = cos square a - sin square a થાય. બરાબર? ચાલો પ્રશ્ન 9. 9 માં પણ આપણને બે દાખલા આપવામાં આવ્યા છે. એમાં પહેલો દાખલો છે sin a cos a નો ગુણાકાર કરવાનો, પછી પ્લસ કરવાનો. કોની સાથે પ્લસ કરવાનું? cos a અને sin a સાથે પ્લસ કરવાનું છે. અને ત્યાર પછી બીજો દાખલો આપણને આપવામાં આવ્યો છે, એ છે એવી જ રીતે cos a cos c બંનેનો ગુણાકાર કરો, એમાંથી માઇનસ કરવાનું છે sin a sin c. તો cos ને sin AC બંને આપણને જોઈશે. અને આપણને આપ્યું છે tan. શું આપ્યું છે? tan. એટલે સામેની ને પાસેની બાજુ જ આપી છે. તો આપણે શોધવું પડે કર્ણ. સૌથી પહેલો સ્ટેપ શું છે? આપણે કર્ણ શોધવું પડે. બરાબર? તો આપણે લઈ લઈએ અહીંયા ત્રિકોણ ABC માં કીધું જ છે કે કાટખૂણો છે. કાટખૂણો છે એ આપણને કીધું જ છે, લખવાની જરૂર નથી. આપણે સીધી આકૃતિ ડ્રો કરી લઈએ. આ છે આપણો ત્રિકોણ A, B અને C, જેમાં tan A ની કિંમત શું આપ્યું છે? અત્યારે આપણે એક નંબર નહીં શોધીએ, સૌથી પહેલા ત્રીજી બાજુ શોધીએ. તો tan A ની સામેની બાજુ શું આવે સૂત્ર? સામેની બાજુ છેદમાં A ની પાસેની બાજુ. શું આવે સૂત્ર? પાસેની બાજુ. હવે A ની સામેની બાજુ કઈ આપી છે? તો આ છે આપણો ખૂણો A. એની સામેની બાજુ કઈ છે? BC. તો આપણને મળ્યા BC છેદમાં એની પાસેની બાજુ. તો પાસેની બાજુ કઈ આવે? AB. જેની કિંમત આપણને આપી છે 1 અને વર્ગમૂળમાં 3. આપણે શું લેશું સાથે? K અને K. તો BC બરાબર કેટલા છે? 1K. અને AB એ છે વર્ગમૂળમાં 3K. આપણે શોધવાનું છે કર્ણ. શું શોધવાનું? કર્ણ. કેમ કે આપણને કર્ણની જરૂર પડશે. કર્ણ શોધવા માટે આપણે કોને યાદ કરવાનું છે? પાયથાગોરસ ભગવાનને યાદ કરો. પાયથાગોરસના સૂત્ર પ્રમાણે કોને આવડે છે સૂત્ર? બધાને હવે તો આવડી જ જવું જોઈએ સૂત્ર. બરાબર? પાયથાગોરસનું સૂત્ર શું આવશે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. ત્રીજી બાજુ આપણે પાયથાગોરસ થી શોધવાની. કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. કર્ણ શું છે? કર્ણ AC. AC નો વર્ગ પાયો, BC નો વર્ગ વત્તા વેધ AB નો વર્ગ. ત્યાર પછી આપણે એની કિંમત મૂકીએ. AC નો વર્ગ આપણે શોધવાનો. BC એ છે K કે 1K.
બરાબર. અને એબી છે વર્ગમૂળમાં 3k એનો વર્ગ કરવાનો. k નો વર્ગ થાય વત્તા જોજો વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરો તો જવાબ આવે 3. શું આવે જવાબ? 3. વર્ગમૂળનું નિશાન અને વર્ગ એ નીકળી જાય, એ કટ થઈ જાય. અને સાથે k નો વર્ગ, 3k નો વર્ગ ને 1k નો વર્ગ, કેટલા k નો વર્ગ થાય? 4k નો વર્ગ થાય. આ AC નો વર્ગની કિંમત આવી. AC બરાબર શું આવશે? વર્ગમૂળમાં 4k નો વર્ગ. AC નું કિંમત આવશે 4 નું રૂટ કાઢો, વર્ગમૂળ કાઢો, કેટલા આવે? 2. ને k ના વર્ગનું k. એટલે આ આપણને મળ્યું 2k. હવે શું શોધવાનું છે તે જોજો. sin A cos C પ્લસ cos A sin C. બરાબર. તો અહીંયા 4 વસ્તુ આપણે સૌથી પહેલા શોધવી પડે. શું શોધવું પડશે? 4 વસ્તુ પહેલા શોધવી પડે ને. જો અહીંયા sin A, પછી sin C, cos C, cos A. તો 4 વસ્તુ શોધવી પડે, પછી આપણે એને ગુણાકાર અને સરવાળો કરી શકીએ. તો સૌથી પહેલા આપણે એ જ શોધીએ કે sin A ની કિંમત શું આવે? A ની ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. પહેલા સૂત્ર લખી લઈએ સૌથી પહેલા, બરાબર, પછી આપણે બધું કરીએ. પછી cos C, તો cos માં શું આવશે? C ની પાસેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે અહીંયા જોજો cos A, તો C ની પાસેની cos A ની સોરી હા એટલે A આપ્યો છે તો આપણે લખવું પડે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. એવી રીતે sin C, તો C ની સામેની બાજુ છેદમાં કર્ણ. હવે બાજુ લખીએ ને એને માપ લખીએ. ચાલો, sin A માં સામેની બાજુ છેદમાં કર્ણ, તો A માં શોધવાનું છે ને, તો એની સામેની બાજુ BC અને છેદમાં કર્ણ AC, તો BC છેદમાં AC. BC ની કિંમત શું છે? K. AC ની કિંમત 2K, તો K ના છેદમાં 2K એટલે જવાબ આવે 1/2. શું આવે જવાબ? 1/2. એવી રીતે cos C, તો cos C જોજો, cos C માં C ની પાસેની બાજુ BC અને છેદમાં કર્ણ AC, તો સેમ જ આવ્યું. જો BC ના છેદમાં AC, તો K ના છેદમાં 2K, 1/2. એવી જ રીતે cos A, તો cos A આપણે જોવાનું છે. cos A નું સૂત્ર પાસેની બાજુ એની કઈ થાય? AB છેદમાં કર્ણ AC, AB ના છેદમાં AC. AB ની કિંમત વર્ગમૂળમાં 3K છેદમાં 2K, K ઉડી જાય, વર્ગમૂળમાં 3 છેદમાં 2. હવે sin C ની કિંમત, તો sin C માં શું આવે? સામેની બાજુ AB છેદમાં કર્ણ AC, એટલે સૂત્ર એ જ રહે, AB ના છેદમાં AC. વર્ગમૂળમાં 3 છેદમાં 2, K સાથે લખવાના ને ત્યાર પછી વર્ગમૂળમાં 3 છેદમાં 2. 4 કિંમત આપણને મળી ગઈ. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. sin A, તો sin A ની કિંમત 1/2. અહીંયા જોજો કોઈ નિશાન અહીંયા વચ્ચે નથી, તો એ આપણે સમજવાનો ડોટ અથવા તો ગુણાકાર. શું સમજીએ ને? ડોટ લખીએ કે ગુણાકાર? આપણે ગુણાકાર લખી દઈએ. બરાબર. આપણે શું કરવાનું છે? 1/2 sin A ની કિંમત એ ગુણાકાર કરવાનો છે. 1/2 ગુણ્યા cos C 1/2 વત્તા cos A અહીંયા વત્તા છે એટલે વત્તા આવ્યું, વત્તા આપણા સૂત્રમાં જ છે જે કિંમત શોધવા કીધી એમાં. ત્યાર પછી cos A, તો cos A ની કિંમત વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણ્યા sin C વર્ગમૂળમાં 3 છેદમાં 2.
સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે કે આપણે ગુણાકાર કે ભાગાકાર સૌથી પહેલા થાય, ત્યાર પછી સરવાળો બાદબાકી થાય. ભાગુસભાના નિયમ પ્રમાણે શું થાય? સૌથી પહેલા ભાગાકાર, ભાગુસભા ભાગાકાર, ત્યાર પછી ગુણાકાર, ત્યાર પછી સરવાળો, ત્યાર પછી બાદબાકી. બરાબર? હા. તો સૌથી પહેલા આપણે ગુણાકાર કરીએ તો 1 નો ગુણાકાર 1 અને 2 દુ 4 વત્તા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 શું જવાબ આવે? 3. અને અહીંયા નીચે 2 દુ 4. બંનેનો છેદ સરખો જ છે. કેટલો છે? 4. તો 1 વત્તા 3, 1 વત્તા 3 કેટલા થાય? 4 ના છેદમાં 4 એટલે જવાબ આવે 1. શું આવે? 1. બરાબર? તો આ આપણને મળ્યું સૂત્ર 1 ની કિંમત. હવે ત્યાર પછી આપણે આ બીજું સૂત્ર જેમાં cos A cos C, તો આપણે જોઈ લો cos A ને cos C આપણી પાસે છે કે નથી? cos A છે, cos A ની કિંમત છે ને? ઓકે, cos A આપણી પાસે છે. આ આવ્યું. ત્યાર પછી બીજું શું છે? cos C ની કિંમત છે આપણી પાસે? cos C ની કિંમત પણ છે. cos C ની કિંમત પણ છે. ત્યાર પછી બીજું શું છે? sin A sin C છે ને? sin A ને sin C એ પણ કિંમત છે આપણી પાસે. તો બીજી વાર આપણે શોધવાની નથી, આપણે ખાલી સૂત્રમાં કિંમત મૂકીએ. ચલો, cos A ની કિંમત શું હતી? મને જરા લખાવજો. વર્ગમૂળમાં 3 છેદમાં 2. cos C ની કિંમત શું હતી? એકવાર જોઈ લઈએ આપણે. cos C ને 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2. એવી રીતે માઇનસ કરવાનું છે. એમાં sin A ની કિંમત 1 ના છેદમાં 2 ને sin C ની કિંમત વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. ચાલો, બંનેનો છેદ આપણે ગુણાકાર કરીએ તો એમાં કોઈ છેદ સરખો કરવાનું આવતું નથી. 2 દુ 4 વર્ગમૂળમાં 3 એકુ 3 માઇનસ વર્ગમૂળમાં 3 એકુ 3 છેદમાં 4. બંનેમાંથી માઇનસ કરો, શું જવાબ આવે? 0. બરાબર? થઈ ગયું? તો નિમ્નલિખિત મૂલ્ય એ આપણને બંનેનું મળી ગયું અહીંયા. બરાબર? દાખલા એકદમ ઈઝી છે પણ થોડા લેન્ધી છે. ચલો, પ્રશ્ન નંબર 10. ત્રિકોણ આપ્યો PQR, એમાં Q કાટખૂણો છે. Q કાટખૂણો છે. તો ત્રિકોણ આપણે ડ્રો કરીએ. ત્રિકોણ PQR, Q કાટખૂણો. તો P, Q અને R એમાં Q કાટખૂણો છે. અને આ એક સ્ટેટમેન્ટ આપ્યું તે જોજો. PR વત્તા QR બરાબર છે 25. બે બાજુઓનો સરવાળો થાય છે 25. કઈ બે બાજુ છે તે જોજો. PR, P થી R એટલે કર્ણ, અને QR એટલે આ પાયો આપણો. એ બંનેનો સરવાળો થાય છે 25. તો કોઈ એકની કિંમત આપણે એમાંથી શોધી શકીએ. અહીંયા આપણે લઈ લઈએ, કોઈ પણ એક લઈ શકીએ. QR બરાબર 25 માઇનસ PR. QR ની કિંમત શું થઈ જાય? આ PR એમાંથી માઇનસ થઈ જાય. તો આપણને મળ્યું આ QR. શું મળ્યું? QR. તમે આ જ રીતે જો શોધો તો PR ની કિંમત પણ 25 માઇનસ QR પણ કરી શકો. PR ની કિંમત શોધવી હોય તો આ QR ને પણ માઇનસ કરો તો પણ ચાલશે. અને બીજી એક બાજુ PQ એ 5 સેન્ટીમીટર છે. કેટલું છે? 5 સેન્ટીમીટર છે. આપણે શોધવાનું છે sin P, cos P અને tan P. એટલે 3 બાજુઓ જોઈશે જે આપણી પાસે છે નહીં. એક જ બાજુ છે. બીજી બે બાજુઓ પણ આપણને આ સૂત્ર પ્રમાણે આપી છે. તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ. હા, પાયથાગોરસના સૂત્ર મુજબ શું સૂત્ર બને? કર્ણનો વર્ગ પાયાનો વર્ગ વત્તા ભેદનો વર્ગ. કર્ણ કયો છે? કાટખૂણાની સામેની બાજુ. PR એનો વર્ગ. પાયો કયો છે? QR એનો વર્ગ
ભેદ કયો છે? PQ A નો વર્ગ. PR ની કિંમત અહીંયા આપણી પાસે છે? PR ની કિંમત છે નથી, તો આપણે PR જ લખીએ એના માટે. PR નો વર્ગ. QR ની કિંમત છે આપણે શોધેલી 25 માઇનસ PR A નો આખા નો વર્ગ વત્તા QR એની પણ કિંમત છે 5 નો વર્ગ. હવે આનું સાદું રૂપ જો કઈ રીતે થાય એ આ સૂત્ર પ્રમાણે થાય કે A પ્લસ B પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ 2AB પ્લસ B નો સ્ક્વેર. તો એ પ્રમાણે આપણે કરીએ તો જોજો PR નો વર્ગ બરાબર સૌથી પહેલા 25 તો A ની જગ્યાએ કેટલા છે 25, B ની જગ્યાએ કેટલા છે PR તો 25 નો વર્ગ 625. ત્યાર પછી 2AB એટલે પહેલા આવેનો ગુણાકાર કરો તો PR અને 25 નો ગુણાકાર 25 PR એના ડબલ કરો તો કેટલા થશે 50 ને અહીંયા સૂત્રમાં ઓછા છે એટલે અહીંયા પણ આવશે ઓછા 50 PR વત્તા PR નો વર્ગ અને આ છેલ્લે 5 નો વર્ગ કેટલો થાય 25. PR નો વર્ગ PR નો વર્ગ બંને બાજુ છે ને કટ કરી નાખો સેમ જ ચિહ્ન છે ને એટલે એ ઉડી જાય. PR માટે PR માઇનસ થાય તો એ ઉડી જશે. હવે આપણી પાસે શું બચ્યું 625 અને આ 25 ટોટલ સરવાળો કરો શું સરવાળો થશે 650 ઓછા 50 PR આ બાજુ શૂન્ય બરાબર. હવે આ 625 અને 25 50 થયા ને 650. હવે આ ઓછા 50 છે ને ડાબી બાજુ લાવીએ તો થઈ જાય 50 PR બરાબર 650. તો PR ની કિંમત આવે 650 ના છેદમાં 50. 0 0 કટ કરી નાખો 13 5 65 તો PR ની કિંમત આવશે 13. PR ની કિંમત કેટલી આવી 13. તો અહીંયા જો QR હવે QR પણ શોધવાના ને QR શું છે 25 માઇનસ PR 25 માઇનસ PR આપણને મળ્યા કેટલા 13 તો QR કેટલા હશે 12 QR કેટલા હશે 12 તો મળી ગયા આપણને QR PR બરાબર. તો જો PR એટલે કર્ણની કિંમત આપણને મળી 13 કેટલી મળી 13. ત્યાર પછી QR એ આપણને મળ્યું 12. ઓકે 3 બાજુ આપણને મળી ગઈ. હવે આપણને કોઈ પણ સૂત્ર કે કોઈ પણ ગુણોત્તર શોધવા કીધું હોય શોધાય કે નહીં શોધાય શોધાય ને. સૌથી પહેલું sin P શું છે sin P માં શું આવશે P ની સામેની બાજુ ખૂણા P ની સામેની બાજુ છેદમાં કર્ણ P ની સામેની બાજુ પછી લખીએ આપણે. પછી છે cos P માં શું આવશે ખૂણા P ની પાસેની બાજુ છેદમાં કર્ણ અને ત્યાર પછી tan P આપણા 3 મેઇન સૂત્ર sin cos અને tan P ની સામેની બાજુ છેદમાં P ની પાસેની બાજુ. આ 3 જ સૂત્ર યાદ રાખવાના છે. બીજા 3 તો એના થઈ જાય. sin નું ઊંધું શું થાય cosec, sin નું ઊંધું શું થાય cosec, cos નું ઊંધું શું થાય sec, tan નું ઊંધું શું થાય cot. જે આપણે અત્યારે શોધવાના નથી પણ શોધવા કીધા હોય તો શોધી શકીએ. ચાલો P ની સામેની બાજુ ને છેદમાં કર્ણ P ની સામેની બાજુ તો આ છે P એની સામેની બાજુ કઈ આવે QR. શું આવે RQ લખો કે QR લખો જે લખો તે QR. અને કર્ણ કયો છે PR. હવે એની કિંમત જોઈ લો શું કિંમત આવી QR 12 અને PR 13 તો 12 ના છેદમાં 13 આ આપણને મળી ગયું. cos P એના માટે P ની પાસેની બાજુ તો P ની પાસેની બાજુ કઈ છે PQ અને છેદમાં કર્ણ PQ અને PR PQ છેદમાં PR આ છે કેટલા PQ કેટલા છે 5. ઓકે
5/13 અને અહીંયાથી જ આની કિંમત આપણે લખી દઈએ. સામેની બાજુ, તો સામેની બાજુ છે QR, પાસેની બાજુ છે PQ. સામેની બાજુ હમણાં લખી ને PQ. QR ની કિંમત 12 અને PQ ની કિંમત 5. તો આ રીતે આપણે 10મો દાખલો સોલ્વ કર્યો. 3 ગુણોત્તર આ રીતે સોલ્વ થયા. હવે પ્રશ્ન 11 ની અંદર આપણને વિધાન સત્ય છે કે અસત્ય છે એ આપણે જોવાનું છે. બરાબર, ચાલો જોઈએ. પહેલું વિધાન કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. તો આ વિધાન સત્ય નથી. શું કારણ છે? સત્ય નથી એનું શું કારણ છે? કારણ કે tan a એ સામેની બાજુ ને પાસેની બાજુનો ગુણોત્તર છે. tan નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ એનું સૂત્ર આવે. સામેની બાજુ એ પાસેની બાજુ કરતા મોટી હોઈ શકે. સામેની બાજુ એ પાસેની બાજુ કરતા મોટી પણ હોઈ શકે, સરખી પણ હોઈ શકે, અથવા તો નાની પણ હોઈ શકે. એટલે tan a નું મૂલ્ય 1 કરતા વધુ કે ઓછું ગમે તે હોઈ શકે. અહીંયા શું કીધું છે? હંમેશા 1 કરતા ઓછું હોય એ સત્ય નથી. 1 કરતા વધુ પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, કે 1 જેટલું પણ હોઈ શકે. એટલે આ વિધાન સત્ય નથી. બીજું વિધાન, a માપ વડે કોઈ ખૂણા માટે sec a 12/5 સત્ય છે. તો આ વિધાન સત્ય છે. sec a નું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ હોય. sec a નું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ હોય. શું કારણ છે કે 1 કરતા વધુ હોય? sec નું સૂત્ર શું આવે? કર્ણ ઉપર આવે, છેદમાં શું આવે? પાસેની બાજુ. છેદમાં શું આવે? પાસેની બાજુ છેદમાં આવે. હવે જો જ્યારે બી આપણે ત્રિકોણ બનાવીએ તો ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કઈ હોય? કર્ણ. સૌથી મોટી બાજુ કઈ હોય? કર્ણ. કર્ણ સૌથી મોટી બાજુ હોય ને આ પાયો કે વેધ એ નાના જ હોય. કર્ણથી તો નાના જ હોય. હવે તમે કર્ણનો ભાગાકાર કરો પાસેની બાજુથી તો એનું મૂલ્ય 1 કરતા વધુ જ હશે. 1 કરતા વધુ જ હશે. બરાબર, એવી જ રીતે આ સૂત્ર આપણું કોસેક માટે પણ સત્ય બને છે. આ સૂત્ર આપણું કોસેક માટે પણ સત્ય બને. કોસેક નું મૂલ્ય પણ 12/5 હોય કે પછી 1 થી વધુ હોઈ શકે છે. બરાબર, કેમ કે કોસેકમાં પણ કર્ણ ક્યાં આવશે? ઉપર. ચાલો, ત્રીજું, ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં કોસ કહેવાય. તો આ તો ખ્યાલ જ આવી જાય તરત જ. આનું શોર્ટ ફોર્મ કયું છે? કોસેક. તો આને સંક્ષિપ્તમાં શું કહેવાય? કોસેક કહેવાય ને. કોસેકન્ટ ને શું કહેવાય? કોસેક કહેવાય. જ્યારે કોસ નું સૂત્ર શું છે? એ તો કોસાઇન છે. શું છે? કોસાઇન. તો કોસાઇન એ કોસ બને અને કોસેક જે છે એમાંથી કોસેકન્ટ બને. કોસેકન્ટ બને. બરાબર, એટલે આ વિધાન પણ સત્ય નથી. કોસેકન્ટ ને સંક્ષેપમાં કોસ એ ન કહેવાય, કોસેક કહેવાય. શું કહેવાય? કોસેક. ચાલો, ચોથું, કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે. તો આ વિધાન પણ સત્ય નથી. કારણ કે કોટ એ કોટ અને એ નો ગુણાકાર નથી. એ માત્ર ખૂણો દર્શાવે છે. એ શું દર્શાવે છે? ખૂણો જ દર્શાવે છે. બરાબર, એટલે એ બંનેનો ગુણાકાર નથી. તો આ વિધાન પણ આપણું ખોટું. પાંચમું વિધાન, થીટા માપ વાળા કોઈ ખૂણા માટે sin થીટા નું મૂલ્ય 4/3 શું શક્ય છે? તો આ વિધાન પણ સત્ય નથી. કેમ કે જો તમે 4/3 કરો, 4 નો ભાગાકાર કરો 3 વડે તો 3 એકુ 3 આવે. એટલે sin થીટા નું મૂલ્ય 1 કરતા વધુ ના હોઈ શકે. કારણ કે તેમાં કર્ણ ક્યાં હોય? છેદમાં હોય. કર્ણ ક્યાં હોય? છેદમાં. સૌથી મોટી બાજુ છેદમાં હોય. મોટી બાજુ છેદમાં હોય. એવી રીતે કોસમાં પણ આ જ વિધાનમાં તમને અહીંયા sin થીટાની જગ્યાએ cos થીટા આપ્યું હોય તો પણ આ વિધાન ખોટું જ બને. કેમ કે sin થીટા હોય કે cos થીટા હોય એનું મૂલ્ય 1 કરતા વધુ હોઈ શકે નહીં. કારણ કે કર્ણ એના છેદમાં આવે. બરાબર, એટલે આપણા આ વિધાન પણ ખોટું થાય ને અહીંયા આપણા
સ્વાધ્યાય 1 ના દરેક દાખલાઓ આપણે ડિટેલમાં જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે પછી ખૂણાઓના માપ પરથી એનો ગુણોત્તર અને જે આખું કોષ્ટક કેવી રીતના બને એના વિશે માહિતી મેળવીશું અને એ કોષ્ટકના ગુણોત્તરની કિંમત શું હોય એ પણ શીખીશું. બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ફરી. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુકને પણ લાઈક કરો અને ફોલો કરો. આભાર. થેન્ક યુ.